અત્યારના સમયમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે વિદેશમાં જઈને પરિવાર સાથે સેટલ થઈ જાય, પરંતુ આ સપનું પૂરું કરવા માટે લોકો એન કેન પ્રકારે જો સીધા રસ્તા પર વિઝા મારફતે વિદેશ જવાનો માર્ગ મોકળો ન થાય તો ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ ઓછા સમયમાં વિદેશ પહોંચવા શોર્ટકટ અપનાવે છે. પરંતુ તેઓ નથી જાણતા કે આ શોર્ટકટ કેટલો જોખમોથી ભરેલો હોય છે અને હાલત ક્યાંક સોડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. આવું જ કંઈક બન્યું અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા પરિવાર સાથે, જેમની સાથે વિદેશ જવાના નામે છેતરપિંડી અને અપહરણ જેવી ગંભીર ઘટના બની. લંડન પહોંચાડવાના બહાને પરિવારના 4 સભ્યોને વિદેશ લઈ જઈને બંધક બનાવાયા અને પરિવારજનો પાસે ખંડણી માંગવામાં આવી રહી છે. શું છે આખો આ સમગ્ર મામલો અને શું બની ઘટના, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે વિદેશ જવાના નામે છેતરપિંડી અને અપહરણ જેવી ગંભીર ઘટના સામે આવી. લંડન પહોંચવાના બહાને પરિવારના 4 સભ્યોને વિદેશ લઈ જઈ બંધક બનાવાયા. પરિવારજનોને લોહીથી લથબથ યુવકનો ફોટો મોકલ્યો અને 1 કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ. સમગ્ર મામલે અમદાવાદ પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગોમતીપુર વિસ્તારમાં રહેતો એક પરિવાર જે સારા ભવિષ્ય અને રોજગારીની આશાએ લંડન જવા માટે એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. પરિવારના પતિ પત્ની અને 2 પુત્રોને લંડન પહોંચવા માટે પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયા મુજબ 1 કરોડ રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું. એજન્ટોએ પરિવારને વિશ્વાસમાં લઈને તમામ વ્યવસ્થા કરવાની ખાતરી આપી. નક્કી થયેલા આયોજન પ્રમાણે પરિવારને સૌપ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યો અને દિલ્હી પહોંચ્યા બાદ આગળની ફ્લાઇટમાં વિલંબ થતાં પરિવારને કેટલાક દિવસ ત્યાં રોકાવવું પડ્યું અને ત્યારબાદ તેમને શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવાયા. પરિવારજનો સાથે દુબઈ સુધી સતત સંપર્ક રહ્યો અને ત્યારબાદ પરિવારના સભ્યો પોતાના સગા સંબંધીઓ સાથે ફોન ઉપર વાતચીત પણ કરતા હતા. પરંતુ દુબઈ પહોંચ્યા બાદ અચાનક પરિવારનો સંપર્ક તૂટી જતા અમદાવાદમાં રહેલા પરિવારજનો ચિંતિત બન્યા. શરૂઆતમાં તો નેટવર્ક અથવા તો મુસાફરીને કારણે સંપર્ક ન થતો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ થોડા દિવસો બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યા. ફોન કરનારાઓએ પરિવારના 4 સભ્યોને છોડાવવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી. સાથે જો ધમકી આપવામાં આવી કે જો પૈસા નહીં આપવામાં આવે તો પરિવારને જીવતો પરત મોકલવામાં નહીં આવે. આ સમગ્ર ઘટનાએ પરિવારજનોમાં ચિંતા અને ડર લાગવા લાગ્યો. પરિવાર માત્ર જે સારા ભવિષ્યની આશાએ વિદેશ જવા તૈયાર થયો હતો, પરંતુ હવે તેઓ અજાણ્યા દેશમાં મુશ્કેલીમાં ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલો વધુ ગંભીર અને ચિંતિત ત્યારે બન્યો કે જ્યારે પરિવારજનોને એક યુવકનો લોહીથી લથપથ ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો. આ તસવીર જોઈ પરિવારજનોમાં વધારે ચિંતા ફેલાઈ. ત્યારે અપહરણકારોએ પરિવારજનને કોલ કર્યો. તેમજ ઓડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો કે પરિવારના એક પુત્રને મારી નાખવામાં આવ્યો છે અને જો સમયસર રૂપિયા નહીં પહોંચાડવામાં આવે તો બીજા પુત્રને પણ જાનથી મારી નાખવામાં આવશે. આ ઓડિયો અને ફોટોગ્રાફ બાદ પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. પરિવારના સગા સંબંધીઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે FIR નોંધવામાં આવી હતી. અમદાવાદમાં એક વિદેશ જવા માટે એક લાલ બત્તી સમાન જે કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો ગોમતીપુર વિસ્તારમાં જે એક તિલક મેદાન છે ત્યાં એક પરિવાર રહે છે અને તે પરિવાર જે છે તે શ્રીલંકા જવા નીકળ્યો હતો, પરંતુ દુબઈ જે છે તેમનો સંપર્ક તૂટી ગયો છે. તેમના પરિવારજન છે, તેમના દીકરી જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ, તમારો પરિચય અને તમારા મમ્મી પપ્પા અને તમારા જે ભાઈઓ છે તે અત્યારે દુબઈમાં ફસાઈ ગયા છે કે કઈ જગ્યાએ છે તે કોઈ અતોપતો અત્યારે નથી, શું કહેશો? મારું નામ શ્રેયા કિરણ કુમાર એમેકર છે અને મારો પરિવારમાં મારા માતા, મારા પિતા અને 2 ભાઈઓ શ્રીલંકાથી દિલ્હીથી શ્રીલંકા અને દુબઈથી એથોપિયા જવાના હતા. શ્રીલંકામાં મારી વાત થઈ વિડીયો કોલિંગમાં, અને જ્યારે શ્રીલંકાથી દુબઈના ફ્લાઇટમાં ગયા ત્યારે પણ મારી જોડે વાત થઈ વિડીયો કોલિંગમાં, અને દુબઈમાં વોઇસ મેસેજમાં છેલ્લે વાત થઈ. અને એ લોકો એથોપિયાના ફ્લાઇટમાં બેઠા છે કે નહીં બેઠા એ પછી મારી વાત નથી થઈ. તો તમારી છેલ્લી વખત વાત ક્યારે થઈ હતી? કારણ કે એક મહિના રોજ તે નીકળ્યા હતા અને ત્યારબાદ તમારો સતત કોન્ટેક્ટ હતો, પરંતુ દુબઈ પહોંચ્યા ત્યારબાદથી સંપર્ક થયો ન હતો. સૌ પ્રથમ તમને અંદરથી કેવું લાગ્યું હતું? કારણ કે અજાણ્યો જે દેશ છે ત્યાં ગયા છે આપણા પરિવારજનોને, અચાનક જ સંપર્ક તૂટી ગયો હતો. પછી ત્યારબાદ તમને કોઈ અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો હતો, શું કહેશો? એ લોકો દુબઈથી જ્યારે મારી જોડે કોન્ટેક્ટમાં હતા ત્યારે એમ કહેતા હતા કે જે મારી ફ્લાઇટ ટિકિટ છે એ ડિલે થઈ ગઈ છે, કે એક કંપનીની નથી. અને ત્યાંની જે પોલીસ હતી એ બી મારા ફેમિલીને કદાચ સેવ કરવા માંગતી હશે, તો એવું કીધેલું કે 2 ભાઈઓના પાસપોર્ટ આમ લઈ લીધા છે, એમ એવું કહેવા માંગતા હતા કે પાસપોર્ટ 2 ભાઈઓના લઈ લીધા છે અને કે એ ફ્લાઇટ ટિકિટ અલગ કંપનીની છે. તો એજન્ટને એમ કીધું છે કે એક ફ્લાઇટ ટિકિટ કરી આપો.
અને એવું કીધું હતું તો કે એજન્ટ ફ્લાઇટ ટિકિટ નથી મોકલતો, તું વાતચીત કરતો. મેં વાતચીત કરી તો એજન્ટે મને એમ કીધેલું કે ફ્લાઇટ ટિકિટ પાંચ વાગ્યાની છે સાંજની એથોપિયાની. અને પછી એમણે મને એવું કોઈ વોઇસ મેસેજ નથી મોકલ્યો કે એ લોકો એથોપિયાની ફ્લાઇટમાં બેસી ગયા છે કે નહીં બેઠા. પણ એજન્ટનું કહેવું એવું છે કે એ લોકો ત્યાં એથોપિયા પહોંચી ગયેલા. પરિવારની જે દીકરી છે તેની આપવીતી છે તે દર્શાવી છે. અત્યારે તેમના મમ્મી પપ્પા અને તેમના જે બે ભાઈઓ છે ત્યારે તે દુબઈમાં છેલ્લી વખત જ્યારે કોન્ટેક્ટ થયો ત્યાં દુબઈમાં હતા. અત્યારે કોઈ જ તેમનો જે છે તે અતોપતો નથી. અત્યારે જે છે દિનેશભાઈ જે છે તે એમએલએ છે તે પણ અત્યારે મદદમાં જોડાયા છે ને તેમની સહાય કરી રહ્યા છે. પોલીસ તંત્ર જે છે તે પણ તેમની સહાય કરી રહ્યું છે. સરકારથી જે પણ મદદ થઈ શકશે તે સરકાર સંપૂર્ણ રીતે કરશે. અત્યારે જે દીકરી જે છે તેમને પણ આભાર માન્યો છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે સ્મિત ઉપાધ્યાય. એજન્ટોએ શરૂઆતથી જ પરિવારને વિશ્વાસમાં લીધો હતો. ખાસ વાત એ હતી કે પૈસા લંડન પહોંચ્યા બાદ ચૂકવવાના નક્કી કરાયા હતા, પરંતુ દુબઈ પહોંચ્યા બાદ સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ. પોલીસના જણાવ્યા પ્રમાણે પરિવારને કોઈ આફ્રિકન દેશમાં બંધક બનાવીને રાખવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે. કેન્યા અથવા ઇથોપિયા જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે લોકોને રોકી રાખવાના બનાવો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. હાલ પોલીસ ફોન કોલ્સ, મેસેજ, અન્ય ડિજિટલ માહિતીને આધારે તપાસ આગળ વધારી રહી છે. એ સંસ્થાઓ સાથે સંકલન કરીને અને સરકાર બી આમાં કામે લાગી છે. જો આ દીકરી ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે, ગોમતીપુર ખાતે એનું નિવાસસ્થાન છે અને દીકરી આની પહેલાં બી એક વખત વિદેશ જઈ આવી છે, તો આ વિશે ખૂબ ગરીબ પરિવાર છે. કારણ કે આવા વિદેશ જવા માટે તો લોકો જોડે ખૂબ પૈસા હોય તો જ એ લોકો વિદેશ જઈ શકતા હોય છે. તો એણે જે વાત કરી કે ભાઈ મારા ફાધર, મધર અને બે ભાઈઓ નાના એ બધા જ સાથે આવી રીતના ગયા છે ને એજન્ટે વાત કરી હતી કે આવી રીતના લઈ જઈશું, ત્યાં કામ આપીશું અને પછી આપને પૈસા આપવાના આવશે. અહીંથી દિલ્હી લઈ ગયા, દિલ્હીથી શ્રીલંકા, શ્રીલંકાથી દુબઈ. એ રીતના એણે મને વાત કરી હતી કે આ પ્રમાણેની એક ટૂર હતી. એમાં પછી દુબઈ પછી એ લોકો જોડે કંઈ વાત થતી નથી. તો આ વિષય ખરેખર ખૂબ ગંભીર છે અને સરકારને આ મીડિયા જે છે એ લોકશાહીનો ત્રીજો સ્તંભ છે. એણે બી આ ખૂબ સરસ રીતે આ વિષય ઉપાડ્યો છે. આ દીકરીને મદદ થાય અને એને પરિવાર હેમખેમ સરસ રીતે ભારત પાછો આવે. ઘટનાની જાણ થતાં અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન અમદાવાદના એક એજન્ટનું નામ સામે આવતા તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરાઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન વલસાડના અન્ય એક એજન્ટનું પણ નામ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસની એક ટીમ વલસાડ રવાના કરાઈ છે. પોલીસ હાલ એજન્ટોના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં માણસાનું કનેક્શન પણ સામે આવ્યું છે. પરિવારજનોને જે રકમ મોકલવામાં કહેવામાં આવી રહી હતી તે માણસામાં પહોંચાડવાની સૂચના આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેને આધારે પોલીસે માણસાના કેટલાક લોકોની સંડોવણી હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ફોન કોલ્સ, મેસેજ, ટ્રાન્ઝેક્શન, ટેકનિકલ ડેટાને આધારે તપાસ હાલ વધુ સઘન બનાવાઈ છે. હાલ પરિવારના ચારેય સભ્યો સુરક્ષિત છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, જ્યારે પરિવારજનોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.